હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે ભારતનો ઇતિહાસ જોઈ રહ્યા હતા અને એમાં વૈદિક યુગની ચર્ચાઓ આપણે લાસ્ટ સેશનમાં કરી હતી. આપણે ઋણની ચર્ચા કરી ગયા હતા લાસ્ટ સેશનમાં અને ધાર્મિક દેવી દેવતાઓની વાત કરી ગયા હતા. આપણે હવે ત્યાંથી આગળના ટોપિકમાં વધીએ. એના પહેલા ભગવાનના દર્શન કરી લઈએ ફટાફટથી. બરાબર, જય શ્રી શ્યામ. અને મારું નાનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર ડેઈલી સાંજે 6:30 વાગે દરેક વિદ્યાર્થી મિત્રોએ આવી જ જવાનું છે. આપણી કોમેન્ટ બોક્સ છે, લાઈવ કોમેન્ટ બોક્સ અને ઓફલાઈન કોમેન્ટ જે પણ છે ડિસ્ક્રિપ્શન છે, બધી જગ્યાએ તમને ટેલિગ્રામ ચેનલની લિંક, પછી આપણી સરળ પાઠશાળા એપ્લિકેશનની લિંક અને ફેનકોલ એપ્લિકેશનની લિંક. સરળ પાઠશાળા એપ્લિકેશનમાં તમને બધું ફ્રી ઓફ કોસ્ટ મળ્યું છે, તમે લાભ લો એનો. અને ફેનકોલ એપ્લિકેશનમાં તમને ફ્રી ઓફ કોસ્ટ અમે લાઈવ ગાઈડન્સ આપી રહ્યા છે. 1-to-1 વિડિયો કોલ થકી તમને ગાઈડન્સ આપવામાં આવે છે, કોઈ ચાર્જ તમારી પાસેથી લેવામાં આવશે નહીં. યુટ્યુબ ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે ભાઈ તમારી માટે મોક ટેસ્ટ આવે છે, થિયરી આવે છે, તો જોડાઓ. તલાટી, સીસી, એસટીઆઈ, જીપીએસસી ધડક પરીક્ષાઓ હજી તમારી માટે આવવાની છે. જેના ફોર્મ તમે ભર્યા છે એની તો તૈયારી કરો, જે નથી ભર્યા જે આવવાના છે એની તૈયારી સ્ટાર્ટ કરી દો, કારણ કે સમય નહીં આપે તમને તૈયારી કરવા માટે. એ ધ્યાનમાં રાખી લેજો તમે ભાઈ, બરાબર. સીસી નો ફોર્મ ભરવાનું બાકી તો ભરી કાઢજો. આપણે છેલ્લે જો આ બધી વસ્તુ ભણી ગયા હતા અને આપણે સરસ મજાનું આવું દરેક સ્લાઇડમાં કર્યું છે, બટ આપણે અહીંયા ફ્રી ક્લાસની અંદર આપણે આ ઇન્ફોગ્રાફિકને તમને તૈયાર નહીં કરાવીએ, સોરી ફોર ધેટ. આપણે પેઇડ ક્લાસનો જ પહેલેથી મેં આયોજન કર્યું છે, તો હું પેઇડમાં જ આપીશ આ બધી વસ્તુ. અને ફ્રી ક્લાસની અંદર જે મારું રિટર્ન ફોર્મેટ છે એ તમને હું આપીશ, બરાબર. સામાજિક જીવન આપણે કરી ગયા હતા ચર્ચા, ધાર્મિક જીવનની આપણે વાત કરી ગયા હતા, બરાબર. રાજનૈતિક જીવન છે એની આપણે વાત કરી ગયા હતા, ધાર્મિક જીવનની અંદર આપણે પહોંચ્યા હતા છે, દેવી દેવતા ટોપિક કરી ગયા હતા. અને પછી હવે આપણે આગળ વધવાનું છે ત્યાંથી. દેવી દેવતા ટોપિક ડન, મહાયજ્ઞ આપણે કરી ગયા હતા, ઋણ આપણે કરી ગયા હતા, બરાબર. વૈદિક ઋણ છે, વૈદિક કાળમાં 16 સંસ્કાર પર પહોંચ્યા હતા. તો ચાલો ભાઈ 16 સંસ્કાર ઉપર જઈએ. તો સૌથી પહેલું સંસ્કાર જે છે એ કયો આવશે ભાઈ? તો સૌથી પહેલું સંસ્કાર જે છે એ આપણે આવે છે નામકરણ સંસ્કાર. નથી કરતા આપણે નામ પાડીએ છીએ બાળકનું, તે નામકરણ સંસ્કાર છે. બાળકનું નામ રાખવાની ક્રિયાને નામકરણ સંસ્કાર કહેવાય. ટોટલ 16 સંસ્કાર વૈદિક કાળની અંદર દર્શાવેલા છે. સીમંતોન્યનન, કે ભાઈ સીમંતોન્યનન એ છે ગર્ભવતી સ્ત્રીના ગર્ભની રક્ષા માટે કરવામાં આવતો સંસ્કારને કહેવાય સીમંતોન્યનન. કયો કહેવાય ભાઈ? સીમંતોન્યનન કહેવાશે. ઓકે. પછી નેક્સ્ટ છે પુંસવન. પુંસવન જે છે પુત્ર પ્રાપ્તિ માટે મંત્ર ઉચ્ચારણ, પુત્ર પ્રાપ્તિ માટે મંત્ર ઉચ્ચારણ કરીએ એને કહેવાય છે ભાઈ પુંસવન. નેક્સ્ટ ગર્ભાધાન. હવે સંતાન ઉત્પત્તિ માટે સ્ત્રી પુરુષ દ્વારા થતી ક્રિયાને ગર્ભાધાન પ્રક્રિયા કહીશું આપણે. પછી ચૂડાકર્મ. તો ભાઈ 3 થી 8 વર્ષના બાળકનું મુંડન કરવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ ચૂડાકર્મ. કર્ણવેધન એટલે કે કાન વેધવાના, રોગોથી બચવા માટે તથા આભૂષણ ધારણ કરવા માટે થતી ક્રિયાને, મેઇન તો ભાઈ રોગોથી બચવા માટે આભૂષણ ધારણ કરવા માટે સ્ત્રીઓ કરાવતી હતી, પણ પુરુષો પણ છે તે કરાવતા હતા. આજે પણ કેટલાય પુરુષો કરાવે છે, એમાં કોઈ વેમત નથી, કરાવવું જોઈએ, બરાબર. કારણ કે આ રોગોથી બચવા માટેનું એક મેઇન જે છે એ પોઈન્ટ હતું, કાન છે, બરાબર. તો એ કાન છે ત્યાં એમને એક જે છે કર્ણ છે તે કરવું પડે, બરાબર, કરવું જ જોઈએ. ડન. ચાલો, ઓકે. વાત કરીએ આપણે આગળ તરફ. આ તમારે 1 2 3 4 5 6 અહીંયા સંસ્કાર થઈ ગયા. અને આ ફોટો તમે જુઓ અહીંયા સરસ મજાનો, એવું તમને બહુ મજા આવશે. આજે હું તમને પેઇડ ક્લાસમાં આપીશ ને આ વસ્તુ, મોજે દરિયા થઈ જશે તમને બધાને. વૈદિક કાળ 16 સંસ્કાર. વૈદિક કાળની અંદર નિષ્ક્રમણ. નિષ્ક્રમણ એટલે બહાર જવું, એને નિષ્ક્રમિત કર્યું કહેવાય, નિષ્કાસન કર્યું કહેવાય. તો નિષ્ક્રમણ એટલે કે બાળકને પહેલી વાર ઘરની બહાર લઈ જવાના અવસર ઉપર જે સંસ્કાર કરવા હોય, 16 સંસ્કારની અંદરનું નિષ્ક્રમણ આવે. અન્નપ્રાશન, ખવડાવવું જ છે કંઈક ને કંઈક તો ભાઈ, બરાબર. તો કંઈક ને કંઈક ખવડાવતો બાળકને 6ઠા મહિને ખવડાવવામાં આવે એને આપણે કહીએ છીએ અન્નપ્રાશન. પછી જાતકર્મ. બાળકના જન્મ પછી પિતા પોતાના શિષ્યને પોતાના પુત્રને ઘી અથવા મધ ચટાવીને દીર્ઘાયુ થવાની પ્રાર્થના કરે. ચટાવીને, થોડુંક અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, કોઈ વાંધો નહીં, આપણે માનીએ છીએ. અહીંયા વિવાહ. સ્ત્રી પુરુષને પરિણય સૂત્રમાં બાંધવા સમય કરવામાં આવતો સંસ્કાર જે છે એને આપણે વિવાહ કહીએ છીએ, બરાબર.
પછી અંત્યેષ્ટિ તો અંત્યેષ્ટિ છે મૃત્યુ પછી થવા વાળો જે સંસ્કાર આપણે કહીએ છીએ અંત્યેષ્ટિ અંત્યેષ્ટિ એને આપણે કહી શકીએ અંત્યેષ્ટિ છે મૃત્યુ પછી થવા વાળો સંસ્કાર છે. તમે જોઈ શકો છો અહીંયા સંસ્કાર. આગળ વાત કરીએ ઉપનયન સંસ્કાર. તો ભાઈ 6 અને આ તમારે બીજા કેટલા થયા? ટોટલ બીજા 6 અને 6 12. નેક્સ્ટ તમારી સામે આગળ વાત કરીએ આપણે. અહીંયા છે ને ઘણા લોકો 1 મિનિટ 1 2 3 4 5 થયા હીરા 5 થયા 6 અને 5 11. ઓકે અને અહીંયા બીજા 5 હશે. ઉપનયન આ સંસ્કાર પછી બાળક શિક્ષા ગ્રહણ કરવાની યોગ્ય થઈ જાય. ઉપનયન જે છે એ સંસ્કાર પછી બાળક શિક્ષા ગ્રહણની યોગ્ય થઈ જાય. કેશાંત કેશવાડ 16 વર્ષની વય થતા પહેલી વાર વાળ કપાવાય ને કેશાંત સંસ્કાર કહેવાય. સમાવર્તન વિદ્યાનું અધ્યયન સમાપ્ત થતા ઘરે પાછા ફરવાની પ્રક્રિયાને સમાવર્તન કહેવાય. વેદારંભ વેદના અધ્યયન માટે કરવામાં આવતો સંસ્કાર અને વેદારંભ કહેવાય. વિદ્યારંભ 5મા વર્ષમાં બાળકને અક્ષર જ્ઞાન કરવાની પ્રક્રિયાને વિદ્યારંભ કહીશું. બરાબર. જો આનું તમને ઇન્ફોગ્રાફિક જુઓ સરસ બાજુમાં બધું આપેલું છે. ફોટો જુઓ ખાલી. તેને સરસ મજાની સ્લાઇડ આને જોઈને વાંચવાની મજા આવે એવી ટાઈપની સ્લાઇડ કહેવાય. હવે આજનો લાસ્ટ ટોપિક વૈદિક કાળની અંદર જે પ્રચલિત યજ્ઞ છે તેમાં સૌથી પહેલું યજ્ઞ છે રાજસૂય યજ્ઞ. રાજાના રાજ્યાભિષેક સાથે સંબંધિત યજ્ઞ એને આપણે રાજસૂય યજ્ઞ કહીએ. સૌત્રામણી યજ્ઞ યજ્ઞમાં પશુ અને સુરાની આહુતિ આપવામાં આવે તેને સૌત્રામણી યજ્ઞ કહીશું. અગ્નિષ્ટોમ યજ્ઞ પાપોના નાશ અને સ્વર્ગ તરફ લઈ જનાર યજ્ઞ છે અગ્નિષ્ટોમ. પર્જન્ય યજ્ઞ વરસાદ લાવવા માટે કરવામાં આવતું યજ્ઞ. પુરુષમેઘ યજ્ઞ તો રાજકીય વર્ચસ્વ માટે. પછી વાજપેયી યજ્ઞ તો ભાઈ રાજા દ્વારા પોતાની શક્તિના પ્રદર્શન માટે રથદોડનું આયોજન. અશ્વમેઘ યજ્ઞ છે રાજા દ્વારા પોતાના સામ્રાજ્યની વૃદ્ધિ માટે. અને લોકેષ્ટી યજ્ઞ લોક કલ્યાણ માટે. તો આ પ્રચલિત યજ્ઞ છે જે મેં તમને અહીંયા કરાવી દીધા. આ બધા યજ્ઞ છે. સિંગલ પણ પૂછાય જોડકામાં પણ પૂછાય. આપણે ભાઈ બધી રીતે યાદ રાખવાનું. સિંગલ તો બધા યાદ રાખી જ લેવાના એટલે કોઈ માથાકૂટ થશે નહીં. તો તમારા પ્રચલિત યજ્ઞ ટોપિક પૂરું થાય એટલે આપણો વૈદિક કાળ પૂરો થઈ જાય. હવે પછીના જે બેનર લાગશે બધા ઉત્તર વૈદિક કાળના લાગશે. જે તમને યુટ્યુબના થંબનેલ દેખાશે ને એ બધા ઉત્તર વૈદિક કાળના આપણે ભણવાના છીએ. ઉત્તર વૈદિક કાળ આપણે નેક્સ્ટ ક્લાસથી શરૂ કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને વૈદિક કાળના 16 સંસ્કાર અને મહાયજ્ઞ જે છે પ્રચલિત યજ્ઞ છે તમને ક્લિયર થઈ ગયા હશે. બરાબર. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણા YouTube ચેનલ પર ડેલી સાંજે 6:30 વાગે ક્લાસ આવી રહ્યા છે. તો તમે મહત્તમ મિત્રો લાભ લો. 6:30 વાગે ખાલી 10 થી 15 મિનિટ તમારે આપવાના છે. એટલો તમે તમારા માટે સમય આપશો તો ડેફિનેટલી મારા વિડીયોઝ મારા જે લેક્ચર્સ છે એ તમને મોસ્ટ હેલ્પફુલ થશે એની હું તમને શ્યોરિટી આપું. બટ તમારે તો પહેલા ભાઈ એક વખત વિડીયો જોઈને રેગ્યુલર તો જોવો પડશે ને. યસ. તો સાંજે 6:30 વાગે ડેલી આવી જાઓ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. નેક્સ્ટ ક્લાસમાં બધા મિત્રોએ આવી જવાનું 6:30 વાગે. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.